City Joke Studio. હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા કમલા કેમ આટલો બધો ખુશ છે? અરે યાર, હે ભાદરવો આવ્યો એટલે? હે ભાદરવો આવ્યો એટલે? એટલે ખુશ છું હું તો કઈ. ના એટલે યુ આર અ ડોગ લવર એટલે કહું છું. તારે ઘરે જ છે પણ ખરું ને? હા તો એટલે મેં કીધું કદાચ એટલે તું ખુશ. આ તારા ઘરની બહાર બોર્ડે માર્યું છે ને, કયું? કૂતરાઓથી સાવધાન. હા અને છે એક જ કૂતરું તારા ઘેર. તો ત્યાં તે જે બહુવચનમાં લખ્યું છે કૂતરાઓથી સાવધાન, તો મારે બીજા કોને સમજવાના તારા ઘેર? એટલે ઘર માટે નથી, એ બોર્ડ તો છે ને શેરીના કૂતરાઓથી સાવધાન એમ કહેવા માટે છે. તે અમને ખ્યાલ ના આવે? અરે એવું નહીં યાર, એના માટે બોર્ડની જરૂર પડે? વખત એક કામ કરે, બધું જ લખ ને, ચોરથી સાવધાન, વરસાદથી સાવધાન, ઇલેક્ટ્રિકના તારથી સાવધાન. સારું બોર્ડ કાઢી નાખીશ ભાઈ. તો બરાબર. પણ હું કેમ ખુશ છું એ તો એના પર આવીએ ને આપણે. ભાદરવો. ના નથી, હું ભાદરવો આપણે એશિયા કપ ફાઇનલ જીત્યા એટલે. અઠવાડિયું થયું. પણ મળ્યા તો આપણે આજે જ ને. હા, એ ખરું. મજા આવી ગયા, પણ 50 રનમાં ઓલ આઉટ કરી નાખ્યા. અરે એ જ નહીં યાર, લોકોના પ્લાનિંગ તૂટી ગયા. ખબર, બધા 6:30 પછી ભેગા થવાના હતા કે ચાલ આપણે ભેગા થઈને મેચ જોઈશું, નામ કરશું. બધું પિલ્લું વળાઈ ગયું. હા એ ખરું થયું. પણ કોંગ્રેચ્યુલેશન્સ ટીમ ઇન્ડિયા. આટલી જલ્દી જે તમે કરી છે ને ધડાધડી, અરે ખરેખર. આટલી જલ્દી હનુમાનજીએ લંકા નથી બાળી જેટલી જલ્દી આ લોકોએ લંકાની વિકેટો પાડી. ક્યાં વાત હે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City Joke Studio. વેલકમ બેક. વે હા એટલે પેલા બહાર સ્ટાફમાં મધુભાઈને શું થયું? શું? અરે કંઈક ચહેરા પર વાગ્યું છે, પાટાપિંડી કરીને બેઠા છે. અરે ના હવે, એટલે ખરેખર એટલે એમ નથી, એમાં શું છે, હા હમણાં બપોરે છે ને એ જવાન પિક્ચર જોવા જવાના છે. તે SRK ના ફેન છે ભાઈ, એટલે હું બધું પાટાપિંડી હું તૈયાર થઈને જાય છે પિક્ચર જોવા. ના હોય લાગ આવું જ કરે છે, પણ વર્ષોથી આવું કરે. એમ 1 કલાક બાથરૂમમાં કાઢે, પછી આવું તૈયાર થાય, પછી પિક્ચર જોવા જાય, એવું કરે છે. લા તો કે ઓફિસ છે, ઓર્થોપેડિક વોર્ડ છે લા. મેં તો પેન કિલરની દવાઓ આપી લે એમને. બોલ. તે લઈ લીધી હમણાં? હા તો ખાલી મસ્તી. લવ કરાય. અરે આ તો હમણાં કહીને ગદર પિક્ચર આવ્યું ને, હા તો 1 કલાક બાથરૂમમાં ફરી એમણે કાઢ્યો. કેમ? પેલામાં નહીં હેન્ડપંપ ઉખાડે છે, તે તો હવે હેન્ડપંપ ક્યાંથી લાવો? તો હમણે બાથરૂમમાં ફ્લશ ઉખાડી નાખ્યું. હે પ્લમ્બર બોલાવવો પડ્યો. લાવ બધું કેમ કરે છે? ક્રેઝ હોય એક પ્રકારનો. ખરું કરે છે. આ તો મને યાદ છે, હો આ વિકી ડોનર વખતે પણ 1 કલાકે બાથરૂમમાં હતા, હે પણ ત્યારે તો એ નોર્મલ તૈયાર થઈને બહાર આવ્યા હતા. પણ એ આખો અલગ કન્સેપ્ટ છે. તમે જોયું છે પિક્ચર? ના તો રહેવા દે, આખું કોસ્ટ્યુમનું નથી એ બધું. કંઈ નહીં. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City Joke Studio. ફોન આવ્યો. લે હું વાત કરું. હા હા, તમારા માટે જ હોય છે ભાઈ. હેલો, હેલો. શું કહે છે? બસ જો એકદમ એમ ખુશીની વાત છે. શું થયું? હમણાં મેં ટીવી પર જોયું, પેલું વુમન રિઝર્વેશન બિલ થયું ને, 33% અનામત. હા ભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ બધાને, કોંગ્રેચ્યુલેશન્સ. બહુ જોરદાર થયું. આમે હું તો એવું માનું છું કે આ જેટલા પણ બધા પુરુષ જે ધારાસભ્ય અને સાંસદ સભ્યો જે ભાષણ આપે, હા અને ભાષણમાં શું બોલવું શું ના બોલવું એ તો ઘરેથી પત્નીને પૂછીને જ આવતા હશે ને? હા, એટલે એ રીતે તો અમે ઇન્વોલ્વ છે જ. છો જ તમે, બધી રીતે જ છો. કેટલું જોરદાર વુમન એમ્પાવરમેન્ટ થશે ખબર છે? બિલકુલ. આમ એક તમે જો, હા કોઈ પણ હોરર ફિલ્મ હોય ને ભૂતની, હા. એમાં તમે જોજો પુરુષને ભૂત નથી બનાવતા, પુરુષને ભૂત નહીં બનાવતા. ઓલવેઝ મહિલા જ ડરાઈ શકે તમને. તમે જોજો પિક્ચરમાં. તે આને તે નારી સશક્તિકરણમાં લીધું આવું. એટલે એક ઉદાહરણ હવે. હા બરાબર છે, તારા લેવલ પર તું બરાબર છે. અને હમણાં બીજું તમે જોયું, હું કેનેડાની સામે આપણે એકદમ સખત થઈ ગયા છે. આ એ ડિપ્લોમેટિક તણાવ હોય. હવે એના પાછા કારણો અલગ છે. કેનેડા વાળાને વિઝા નહીં મળે ઇન્ડિયા આવવાના. આ એવું કહે છે જ ખરા. હવે ગુજરાતમાં આવવા માટે એ લોકોએ 6 બેન્ડ ને 7 બેન્ડ લાવવા પડશે. બોલો કેવું કહેવાય?
વાહ વાહ, આજે તો તું કંઈક જુદી જ બધી, તું કોઈ અલગ જ વ્યક્તિ સાથે વાત કરતો એવું લાગે છે મને. ક્યાં વાત, બધું લેટેસ્ટ જોવા બેઠી છે એમ ને? લેટેસ્ટ નહીં, આને શું કહેવાય? શું કહેવાય? જ્યારે એક વીજળીના તારને બીજા વીજળીના તાર સાથે પ્રેમ થાય એને શું કહેવાય? વીજળીના તાર ને બીજા એટલે એને કરંટ અફેર કહેવાય. બરાબર છે, બરાબર. તારી સાથે જ વાત કરું છું એવું મને ખ્યાલ આવી ગયો અત્યારે. ચલો બાકીનું પછી તમને અપડેટ કરું. હા કરે છે, મૂકી દે. હા કરી દેલા. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા ભાઈ, યુટ્યુબ પર શિલ્પાબેનની એવી કમ્પ્લેન છે કે આ છોકરાઓ મોબાઈલના લીધે પરીક્ષામાં પાસ નથી થતા અને ભણતા નથી, તો છોકરાઓને કંઈક કહો. હવે તમે મા બાપ થઈને ના કશું કરી શકતા, મારું શું સાંભળવાના આ લોકો? નાના કોને કંઈક તો કહો. એટલે ઘણા હદ સુધી વાત સાચી છે કે એવું મોબાઈલના લીધે, પણ સાવ એવું પણ નથી કે મોબાઈલના લીધે જ છોકરાઓ ફેલ થાય. એવું જ છે ને. હવે બેવું તો હવે મારા ને તારા વડીલો જો બધા બીજું ધોરણ પાસ ને ત્રીજી ચોપડી પાસ ને પાંચમી ચોપડી ફેલ ને આવા બધા હતા. તો એ જમાનામાં ક્યાં મોબાઈલ હતા? એટલે બીજા કારણો હોય બે. એટલે ગરીબી હોય, કાંક તો પૈસાની અછત એવું પણ હોય ને, એમાં કદાચ ભણતર છૂટી ગયું હોય. તમાકુ, સિગરેટ, હુક્કો, બીડી, એ બધું પૈસાની અછતથી ક્યારે નહીં છૂટતું, ભણતર જ છૂટી જાય. અલા યાર, એટલે બધા છોડને એ મુદ્દા પર જવા દે. પણ બેન, આમાં કેવું છે, અમુક વિષયો પણ આ લોકોના બહુ અઘરા થયા છે. અને મારું તો એવું માનવું છે, પત્ની, પ્રેમ, ગણિત અને આ ઇયરફોન, આ સૌથી ગૂંચવાયેલા વિષયો છે. અત્યારે છોકરાનું લાગુ પડે તો હું કહું લા, છોકરાને કંઈક કહેવાનું કીધું છે કોને એને? હા એટલે ભણેલા. હવે તો આ તો છોકરાઓ તમે પણ સાંભળી લો, મા બાપ પણ ચીડાય તો ખરા ને તમારા ઉપર. હા, આ સિલેબસ હોય છે એટલે તમે જવા દો છો, બાકી વેબ સિરીઝ એક રાતમાં પૂરી કરો છો. એટલે હું વાંચવાનું રાખો લા. બીજું કઈ મારે કશું નહીં કેવું, છોકરાઓ હોશિયાર છે એટલે કરી લેશે. બરાબર છે. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ, યુટ્યુબ પર રિક્કીનો સવાલ છે. રિક્કી, હું કે એની એક ફ્રેન્ડ છે જેનું બ્રેકઅપ થયું છે કે હું એને હૂંફ આપવા અત્યારે સમય કાઢી રહ્યો છું. હવે એ ખુશ છે, પણ હવે હું કે આગળ શું કરું? મને નહીં પૂછવાનું. એટલે કેમ આવો જવાબ આલો? આ રિલેશનશિપમાં બહુ કોમન સિચ્યુએશન છે લા. પહેલા તમેમાંથી તું થાય અને પછી આ લોકો શું થાય. કંઈક તો કહો. શું કેવું લા? હવે આ તું આ રિક્કી, તું એને હૂંફ આપી રહ્યો છે કે તારી જગ્યા શોધી રહ્યો છે? એ કાકા, અલા એ જ છે, બાકી એણે આ સવાલ કર્યો જ ના હોય. યાર આમ જ પૂછે છે. નહીં, આમાં મારે પડવું જ નહીં ને. મારી પાસે આ સિચ્યુએશનનું સોલ્યુશન છે, બોલો. ના પડીશ લા તું આમાં, તને કહું છું. કેમ? આ હૂંફ આપીને સેટ થવાના ચક્કરમાં છે, તને કહી દઉં. તો એણે હવે પૂછ્યું છે તો હવે કહી દઉં ને એમ. તું મને એક વસ્તુ કે, તને તરતા આવડે છે બરાબર, હા, પણ મારા ચાના કપમાં બિસ્કિટ ડૂબી રહ્યું હોય તો તું કપમાં ભૂસકો મારે? મારે ભૂસકો ના. આ એવી વાત છે, ભલે તને તરતા આવડે છે પણ ચામાં ડૂબતું બિસ્કિટ ના બચાવાય. આ ટોપિકની બહારની વસ્તુ છે. લા યાર, તમે કેવા ઉદાહરણ આપો. તોય ભાઈ જો આને જાણવું જો તો ભાઈ રિકી, કહો એને. આ તને કહી દઉં, આવા બ્રેકઅપ ને હૃદય તૂટી ગયું હોય ને એવા કેસમાં એટલા માટે નહીં પડતો હા, કેમ કે જે દિવસે એના એક્સ બોયફ્રેન્ડનો મિસ કોલ પણ આવશે ને, હા, તારી આખી મહેનત પર પાણી ફરી જશે, યાદ રાખજે. ખ્યાલ આવ્યો? મને આવી ગયો. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ફરી ફોન આવ્યો કાકા. હા હેલો. હા જીજુ, કેવું છે? શું કે છે બ્લોક પ્રમુખ? હે, બ્લોક પ્રમુખ? દરેક છોકરીઓ આને બ્લોક કર્યો એટલે તો હવે પેટીએમ ને ગૂગલ પે પર જઈને મેસેજો કરે. બોલ શું વાત કરો? શું કે છે? જીજુ, હા બોલ બોલ. આપણે પેલા જીજ્ઞાબેન નો છોકરો ખરો ને રક્ષિત, હા મને એવું લાગે છે પ્રેમમાં પડ્યો છે. રક્ષિત પ્રેમમાં પડ્યો છે? હા, 100%. કઈ રીતે? તમે નતા કહેતા કે જે માણસ પ્રેમમાં પડ્યો હોય એ પછી એકદમ તોતડાઈને બોલે? એટલે
मेरे बाबू ने थाना थाया तुमने खाना तुम इधर आजा ना मेरे बाबू એવું બધું ના હોય. હા તે આ રક્ષિત એવું ચાલુ કર્યું છે કે મને થવાનું થાવું છે, મને ભૂત લાદી છે, મને અહીંયા બાથરૂમમાં લઈ જાય, આવું બધું કરે છે. કાકા 100% હશે હા હું લા તોતડાઈને બોલે છે પ્રેમમાં તો હશે ને સાચો જીજુ એ આખો દિશાહીન થઈ ગયો છે છોકરો. બે બંધ કર લા મહેશ. કાકા હોઈ શકે ને અલા રક્ષિત 1.5 વર્ષનો છે લાજુ. હે હા એ ખરું. લા તારી મહેશ હા જીજુ. એ તોતડાઈને બોલે છે કારણ કે બોલતા શીખે છે લાજુ. 1.5 વર્ષનો છોકરો છે. સોરી કાકા મને નથી ખબર તા હું તમે લોકો દિશાહીન થઈ ગયો. લા ચાલતા શીખે છે. હું દિશાહીન અને તું તારી જાતને 1.5 વર્ષના છોકરા તે સરખાવે જ મહેશિયા. હા તો એક ખાલી ઇન્ફોર્મેશન આલી મેં તમને. મૂકી દઉં મગજ ના કહીશ મારું. એટલે તમને એવું ના થાય કે મેં એકલો જ લફડા કરું છું. તું બંધ કરી દે. તને મહેશ જો મને છે ને મગજ મારી આ જે તું ચક્કરમાં પડ્યો છે ને બધા હા મરી જઈશ. યાદ રાખજે ગઈકાલ ઉપર મને આના પ્રમાણેનું એક્ઝામ્પલ વધુ પડશે. શું થયું મહેશ હા બોલો જીજુ. ગઈકાલે મેં વોશિંગ મશીનની પાસે બેઠેલો ને વોશિંગ મશીન હા એની સામે બેઠેલો ત્યારે મને આ વિચાર આવ્યો શું? ચક્કરમાં પડો ને એટલે ધુલાઈ પાકી. હા એ ખરું નહીં. બસ તને ખ્યાલ આવ્યો. હા આવી ગયો. મૂકી દે ફોન. 1.5 વર્ષના છોકરા તે સરખાવે છે. મને નથી ખબર કાકા સોરી હટ. Radio City Pod. Joke Studio. વેલકમ બેક કાકા હા ભાઈ યુટ્યુબ પર નીલુનો સવાલ છે આ નીલુ કોણ કહી દઉં તમને હા મારો જ કઝિન છે બહાર રહે છે હા મને એવી ખબર પડી છે કે એનું કંઈક બ્રેકઅપ થયું છે પછી એકદમ કંઈક આમ શેર શાયરીઓ કરે છે અને કશું કામ ધંધા કરતો નથી ને આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે કેમ આજે અવાજ બધા સવાલો આવે છે? ખબર તો એણે શું લખ્યું જો હા इश्क से उब चुका हूँ હા दरअसल बात यह है कि अब लूट चुका हूँ વાહ सब छोड़ छाड़ के चला था उसके पीछे अब तो डूब चुका हूँ टूट चुका हूँ किस्मत से फूट चुका हूँ बे ऐसे सवालों से मैं इतना घूट चुका हूँ कि ऐसे पूछने वालों को तो कई दफा मैं कूट चुका हूँ. કાકા શું કરવાનું આ લોકોનું ખબર નહીં કાકા હવે ગીતો ગાય છે ઘરે એટલે હમણાં જ મને ખબર પડી કે ગીત ગાતો તો બાતો કો તેરી હમ ભૂલા ના સકે ના જ ભૂલાય ને પેલી પાસે સ્ક્રીનશોટ હશે બધા. પણ માનતો જ નથી ના જ માને ને અવસ્થા એવી છે. અને આમે છે ને કુંવારા માણસ સાથે હું એટલે જ મગજમારી નહીં કરતો કેમ એવું કેમ કે એમનામાં સહન શક્તિ હોય જ નહીં લા. પહેણેલામાં જ હોય ભયંકર સહન શક્તિ હોય. પણ મારો કઝિન છે કંઈક તો કહો યાર માં હિન્દીમાં કે દેખ ભાઈ નીલુ હા સાંભળ नो डाउट के पुरुष की सफलता के पीछे नारी का हाथ होता है पर असफलता के पीछे कुंवारी का हाथ होता है. કાકા ट्राई करूँ ला. બોલો બોલો काम धंधे पे लोग नॉर्मल लाइफ में आ जा. હા रोज नहीं रोजगार पे ध्यान दे. રોજ એટલે પેલું है गुलाब. હા रोज नहीं रोजगार पे ध्यान दे કેમ કે रोज वाली रोज मिलेगी लेकिन रोज से रोजी रोटी नहीं चलेगी. સમજ્યા? બેરોજગાર. કાકા મારો હવે હિન્દીનો કોટા પતી ગયો હા યાર. હા ઓકે વાંધો નહીં એને ખ્યાલ આવી ગયો કામ ધંધે લાગી જાય એમ હા એટલું કહી દેજે. બરાબર સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સ્ટેડી 91.1 Radio City Pod. Joke Studio. વેલકમ બેક કાકા હા ભાવનાબેન એવું પૂછે છે તે તો બહુ સવાલો નહીં કાઢ્યા આ વખતે. હા, છે તો હવે હા હું કહે છે ભાવનાબેન એવું કહે છે કે કાકાને એવું પૂછજો કે પત્ની સારા માટે કહેતી હોય તો એ તમને પુરુષોને આમ કકરાટ જ કેમ લાગે ના હું એગ્રી થઉં છું ભાઈ સારા માટે કહે છે એવું તો મને પણ ખબર છે. હા તો મને વાંધો ક્યાં છે મુદ્દો ખ્યાલ આવી ગયો આપણને એ પછી પણ જે બોલ 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 કરે ને એનો છે. અચ્છા કેમ કે પછી જ્યાં મલ્ટિપલ ટોપિક પર જતા રહેવાય. દુનિયામાં સૌથી લાંબી જીભ બીજા નંબર પર જીરાફની છે. હે પહેલા નંબરનું નહીં પૂછવાનું. સારું એ પછી શહેર હોય કે ગામડું પરિસ્થિતિ આ જ છે. ગામમાં એવું તો અમારા ગામમાં 2 વસ્તુ પોપ્યુલર શું કુદરતી ખાતર અને તમારી જાણ ખાતર. ત્યાંથી શરૂ થાય એમ. બરાબર અને આ ભાવનાબેનની વાત તો સાચી જ છે કે હા પત્ની કહેતી હોય તો આપણા સારા માટે જ કહેતી હોય. અચ્છા પણ મેથડો જો તમે મેથડનો તારી કાકી મને કહે હા
કે આ બાગબાનમાં અમિતાભ સાથે અને અવતાર પિક્ચરમાં રાજેશ ખન્ના સાથે જે થયું એવું ના થાય એટલે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરો. અલા, બંને પિક્ચર બતાડવા લઈ ગઈ મને, અરે પછી આ મુદ્દો કાઢ્યો. એટલે મને મેથડના લોચા છે એમ કહું છું. કાકા પૈસાનો મેટર હોય ને પછી કોઈ પણ મેથડ હોય સાંભળી લેવી પડે કાકા. એ તો બરાબર, પૈસાના બાકી તને કહું મારો સસરો કરો ને હા એમની મેથડ તો તું જો પૈસાના મેટરમાં. શું? જ્યારે નોકરી કરતા હતા ને ત્યારે સીધું સાહેબ પાસે જઈને કે પગાર વધારો કે મારો. સાહેબે પણ ધડ દઈને ના પાડે કે નહીં થાય. પછી તો કેવું કે હા પગાર વધારો ને તો બહાર સ્ટાફમાં જઈને બધાને એવું કહી આવીશ કે તમે મારો પગાર વધાર્યો. પછી જોઈ લેજો કે એટલે આવું છે, મેથડના પ્રોબ્લેમ છે, બાકી બોલે એનો કોઈ પ્રોબ્લેમ નહીં. કરેક્ટ. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. only on રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો, સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.